ચોકડી ગોર ખવરાયો વગાડો પાવળિયા જેવું નોમ એવું ઘણું હેજો આવા લેખ હોય નોમ એવા ગુણતા ઢોલી પાવળિયા વેડા હોય ગોગજી ઉમર લાયક બન્યા ખમાયો વગાડો ખૂબ સારું ખૂબ મજા આ ડાયર આ મોઢવ આ મોનવે આ વિહોતર ખમા બોલું તો વેળા છે વેળાની પડસ અને વેળાવાળું ઘડિયું પાવડિયા મળતું નથી તે સોનગઢ વેરામાં ચૌહાણોનું વાહકણું ત્યાં ચૌહાણોનો દીકરાનો જન્મ થયો ત્યાં દીકરાનું નામ ગોગજી પાડ્યું તે પાવડિયા ઢોલીડા ગોગજી પાડ્યા પરમોણ હતું ભગવાનના ઘરથી અવતાર લઈને ઉતર્યા હતા તે પાવડિયા ઢોલીડા ચૌહાણે ગોમો ઘોળ વેચ્યો કે ભઈલો આ તો હરખનો દાડો છે અને ગોગજીનો અવતાર થયો ત્યાં ગોળ ખાધા ઓમ કરત વર દાડા હેડ્યા ગોગજીની ઉંમરથી એક હકપણ કરવાનો વિચાર કર્યો એક ગોગજી જેવી વાત મળી પાવડિયા ઢોલીડા ધો કરવો લહી સુહણ જેવું કિસ્સો ભળજો એ ભાઈ ગોગીજી ચોય હમલ વધો થાવા જોતો અમે હવા હો સુહણ છીએ બોલે ભવનું મેણું લાગશે વગાડો કુંવર ગોગજી કુવારા બાળ કુવારા જતા રહ્યા અમન મેળું ખમાલે આવું કીધું એક ગોગજી જેવું કહેશે જો ભઈલો મા બાપ ગમાય કરો બગાડો પકા
રાજુ હિતુ જીગા શકર આ ચુહાણે વાત કરી કે ભાઈ ગોગજી નું હકપણાવું કરીએ એટલે ગોગજી બોલ્યા કે માં બાપ મારે ચોય હમદ વધુ કરવો નહીં એટલે ચુવણ બોલ્યા કે ચમ ભાઈ કે ના ભાઈ મારા ચોય હમદ વધુ કરવો નહીં હું સદ પુરુષ છું તે મારા ભક્તિ રોમની કરવી છે બસ આટલું બોલ્યા એટલે ચુહણ કેવું કીધું કે ભાઈ કાલ તમારો હમદ વધો લો થાય અને આ જગતમાં જે કાલ જતા રહો તો કાલ જગત તમને મેણો મારશે કે હવા હો સુવર્ણ હતા અને હવા હો સુવર્ણનો એક પાટવી ગોગો પાચ્યું તેઓને કોઈ હાલનારું ન મળ્યું તેમને જગતનું મેણું ખમાહાની ઓમ કર્યું તેમ કર્યું ગોગજીને સમજાયા કે જવતાણ તમને ગમે કરો આવી ગોગજીને રજાલી અમૃતભાઈ આ તો વેળા છે આવી વેળાની પડશે વગાડો મારા વીરા રાજ દરબાર ભેડું થયો ઢોલી પાવળિયા રજવાડે જોશી બોલાયા જોશી બોલાયા જોશી પોથીઓ જોવા મળ્યા આ તો એમરજ ભાઈ જેવી વેળા હોય છે વગાડો ભર કચેરી જોમી ગોગજીને પાવડિયા જેવું કે ભાઈ મારું ચોય હક પણ હોધો કરવો હોય તો સાતમલે સોમવાર જોજો આઠમલે મંગળવાર જોજો આવા ખેતરમાં કોઈ ગયો જલમ થયો હોય મારું માગું માગજો મોટી એટલી માતુશ્રી એટલી મારી ગોગજીની મૂળો છે આવો વિચાર કરીને વાત મોડી બોમણ શીફળ ટકો આલીને